લખ કે ખેર બાવળને બોરડી કંઠ કંઠાને કાક હલ બોથલ કચરે જીતે માળું સવાયા લખ. ભલે કોઈ પણ જવાનું પણ હંમેશને માટે મને એમ થાય છે કે ભાઈ ક્યાંક ફરવા જવું છે તો ક્યાં જવું કે કચ્છમાં જવું. કારણ કે મલક કેવો છે, એ મલકના લોકો 1.25 લાખ મોતી બરાબર છે. એટલે હંમેશને માટે કચ્છના લોકો તમે બધા મને યાદ આવશો, યાદ રહેશો. અને હું જ્યારે પણ સમય મળશે ચોક્કસ અહીં આવશું, તમારી મુલાકાત કરશું. તમામને છેલ્લે એટલું જ કહીશ કે આ લાગણીનું ગામ મને યાદ તો રહેશે. આ લાગણીનું ગામ મને યાદ તો રહેશે. મારો આજનો આ છેલ્લો મુકામ યાદ તો રહેશે. કદાચ કાલે હું આ હસતા ચહેરાઓ ભૂલી જાઉં પણ આંખોની આ છેલ્લી સલામ મને યાદ તો રહેશે. અને છેલ્લે હું એટલું કહીશ કે મારાથી બાળકોને નહીં વધારે પડતું કહેવાય ગયું હોય. ઘણી વખત જેમ કીધું ને મારે પણ છે, જો કે હું મારો પણ જાજો ટાઈમ ખીજાઈ ન શકું. અડધો કલાકમાં તો પાછી હું વળી હતોઈને લાઈનમાં આવી જાઉં. વળી એ પાછા રડતા રડતા હસવા લાગે એવું થઈ જાય માહોલ આખો. એટલે તેમ છતાં મને માફ કરજો. શિક્ષક મિત્રો, ગ્રામજનો સાથે ક્યાંય પણ અશુભનીય વર્તન થયું હોય મારાથી તો હું એના માટે ક્ષમા માગું છું. જ્યારે પણ ગામને, મારા વહાલા વિદ્યાર્થીઓને, શિક્ષકોને, શાળાને મારી જરૂર હોય ત્યારે ચોક્કસ યાદ કરજો. હું રમેશને માટે તમને મદદ કરવા માટે તત્પર રહીશ. થેન્ક યુ વેરી મચ.